નમસ્કાર દોસ્તો, તાલુકા પંચાયતની મીટિંગ કે પછી ધારાસભ્યની ધરપકડ તે જાણો હકીકત કે અફવા। તારીખ 6 જુલાઈ 2025ના રોજ ગુજરાતના ડેડિયાપાડામાં પ્રાંત ઓફિસમાં એક મોટી મીટિંગ રાખવામાં આવે છે। આ મીટિંગ આપનો તાલુકો વાઇબ્રન્ટ તાલુકા યોજનાની મીટિંગ રાખી હતી। આ મીટિંગમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના પ્રમુખો અને સ્થાનિક ધારાસભ્યો હાજર રહ્યા હતા। હવે આ મીટિંગમાં એક એવી ઘટના બને છે, મીટિંગમાં ચર્ચા નોર્મલ ચાલી રહી હતી ને ચર્ચાના સમયે આપનો તાલુકો વાઇબ્રન્ટ તાલુકાના પ્રમુખની ઉમેદવારી કોની પસંદગી કરી તે વિષય પર ચર્ચા હતી અને તે દરમિયાન સાગબારાના તાલુકા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે પ્રમુખની ઉમેદવારી પસંદગી માટે બોલાચાલી થઈ। ત્યારે ચૈતર વસાવા અને સંજય વસાવા બંનેની વચ્ચે મારામારી થઈ। ત્યારે ચૈતર વસાવાએ સંજય વસાવાને મોબાઈલ અને કાચનો પાણીનો ગ્લાસ છૂટો માર્યો। ત્યાર પછી સંજય વસાવાએ પોલીસને ફરિયાદ કરી અને ચૈતર વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને તે જ સમયે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પોલીસને ફરિયાદ કરી, પરંતુ પોલીસ દ્વારા ચૈતર વસાવાની ફરિયાદ સ્વીકારવામાં આવી નહીં। ત્યારબાદ પોલીસે ચૈતર વસાવા પર અનેક કલમો લગાવી, જેમ કે કલમ નંબર 109 હત્યાનો પ્રયાસ, કલમ નંબર 79 મહિલાને અપમાન, કલમ નંબર 115 ઈજા પહોંચાડવી, કલમ નંબર 352 અપમાન, કલમ નંબર 324 ઓફિસની તોડફોડ જેવી અનેક કલમો એમના પર લગાવી। સવાલ છે કે શું ધારાસભ્ય કે આમ જનતા સરકારના કરોડોના કામ પર સવાલ કરવો એ ગુનો છે? જે સરકાર સામે સવાલ કરે એને રાજકીય રીતે દબાવીને બનાવટી કેસ ઉભો કરીને તો તદ્દન જ ખોટું છે। આની જોતા જનતાને હું કહેવા માંગુ છું કે ધારાસભ્ય ચૈતર વસાવાએ આ ઘટનામાં અન્યાયની સામે અવાજ જ ઉઠાવ્યો છે। જેમની લડત સાચી છે એમને ફક્ત રાજકારણ નહીં આપના અધિકાર અને આપની જવાબદારી માટે સાચી લડત લડી છે। જય જવાહર, જય આદિવાસી।